હાલો, આજે કરવાની છે આપણે હેર કેર. તો ફટાફટ ઉઠી જવાનું છે, રેડી થઈ જવાનું છે, ફ્રેશ થઈ નાસ્તો કરીને રૂટીન ફોલો કરીને આવી જવાનું છે હેર ઓઇલિંગ કરવા માટે. તો હેર ઓઇલિંગ કરી લીધું છે, હળવા હળવા હાથે જેન્ટલી મસાજ કરવાનું છે. અને હેર ઓઇલિંગ કરવું એ તમારા બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે. અને પછી આવી ગયું છે રોલર. તો હેર રોલર પણ કરી લીધું છે. અને હા યાર, આ હેર રોલર બહુ વાગે માથામાં, બહુ જ ખૂંચે, પણ શું કરીએ, સારા વાળ જોઈતા હોય તો એ પણ સહન કરવું પડે ને. અને પછી કરી લીધું છે સિરમ. તો આ છે હેર સિરમ, અને એ લગાવીને પછી પણ થોડું જેન્ટલી મસાજ કરવું જરૂરી હોય છે. તો મસાજ પણ કરી લીધું છે. મનમાં તો એવું જ છે કે વાહ વાહ, શું વાળ થઈ જશે મારા. અને પછી મેં બોલાવી લીધી છે ગાયને રોટલી ખાવા માટે. અને હવે હું થઈ ગઈ છું હેર વોશ કરીને એકદમ રેડી. જલવા હે હમારા. અને આ છે મારું હેલ્ધી ડાયટ. હેલ્ધી ડાયટ ફોલો કરવું પણ જરૂરી છે. તો મળીએ કાલના વ્લોગમાં. ટાટા.